ડીસા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4ના સનિષ્ઠ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો ભરી વિધિવત રીતે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું। વોર્ડ નંબર 2 મધ્યમ વર્ગનો અવાજ બની ઉભરતા હરીશભાઈ ઠક્કર વોર્ડ નંબર 2ના ઉમેદવાર હરીશભાઈ જે ઠક્કરે આજે સાદગીપૂર્ણ રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। સામાન્ય અને મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હરીશભાઈએ પોતાની ડિપોઝિટ પેટી ₹2000ની રકમ સિક્કા સ્વરૂપે ભરી હતી। તેમની આ અનોખી પહેલ લોકશાહીમાં સામાન્ય માણસની શક્તિનું પ્રતીક બની રહી હતી। મધ્યમ વર્ગની હાડમારીઓને વાચા આપવા માટે તેઓ કટિબદ્ધ હોવાનું આ પ્રસંગે જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે તો ગુજરાતમાં એક રાજકીય ગરમાવો આવે છે। જે ગરમાવા વચ્ચે ડીસાના નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી હું હરેશભાઈ ઠક્કર આજે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। વાલા મતદાર ભાઈઓ બહેનો અને વડીલો, આપણે એક ખાતરી આપું છું કે વોર્ડ નંબર 2ની અંદર જે વિકાસના કામો આજની સુધી નથી થયા એ વિકાસના કામોને વેગ આપવાની મારી ખાતરી છે। સાથે સાથે વોર્ડ નંબર 2ની અંદર કોઈ પણ નાગરિકને કંઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે, જેવા કે રોડ, રસ્તા, પાણી, લાઇટ, સાફ સફાઈ, જેની એવી ડિજિટલ વ્યવસ્થા હું કરવાનો છું કે એક પણ નાગરિકને નગરપાલિકાની કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે। સાથે વોર્ડ નંબર 2ની અંદર રખડતા પશુઓની જે સમસ્યાઓ છે જેના લીધે અનેક નાના બાળકો, સિનિયર સિટીઝનો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એ સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે એ મારો પ્રયત્ન રહેશે। ત્યારે વોર્ડ નંબર 2ના તમામ મતદાર ભાઈઓએ આમ આદમી પાર્ટીના નિશાન ઝાડુ ઉપર બટન દબાવી મને વિજય બનાવશો। અગાઉ પણ નગરપાલિકામાં જે ઇલેક્શનમાં હું ઊભો હતો અને એમને ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો હતો, જેના થકી આ બીજી વાર મેં ઉમેદવારી નોંધાવી છે। ત્યારે વોર્ડ નંબર 2ના તમામ મતદાર ભાઈઓ, મારી ખાસ અપીલ છે કે આ વખતે મને વિજય બનાવજો। અને સાથે ડીસા શહેરની અંદર 5 થી 10, 20 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ ડીસા નગરપાલિકાની અંદર શાસન કર્યું છે, પરંતુ આજે પણ ડીસા શહેરની અનેક સમસ્યાઓનો સામનો નગરજનો કરી રહ્યા છે। ડીસા શહેરમાં જ્યાં દેખો ત્યાં રોડ, રસ્તાઓ તૂટેલા હાલતમાં છે, રખડતા પશુઓની સમસ્યા છે। અનેક વિસ્તારની અંદર આજની તારીખમાં ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે। લોકો ત્રાહિયામ પુકારી ઉઠ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આ લોકોને, એવા લોકોને ઉમેદવારો બનાવે છે કે જેમની પાસે કોઈ જ્ઞાન નથી, કોઈ શિક્ષિત નથી, એમની તિજોરી કઈ રીતે ભરાય એવા ઉમેદવારોને આ લોકોએ દર વખતે ટિકિટો આપે છે। પરંતુ આ વખતે શિક્ષિત ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી દરેક વોર્ડની અંદર ઉભા રાખ્યા છે। જે કે હું પણ દિશામાં મીડિયા ક્ષેત્રે કામગીરી કરી છે અને મીડિયા ક્ષેત્રે કામગીરીથી અનેક લોકોની સમસ્યાને વાચા આપી છે। તો હવે એક આ સેવા કરવાનો મોકો જનતા મને આપશે તો વોર્ડ નંબર 2ની અંદર એવી સુવિધા ઊભી થશે કે આવનારા સમયની અંદર મારે વોટ લેવા નહીં જવું પડે, જનતા સામેથી મને વોટ આપશે તેવી હું ખાતરી આપું છું। જ્યારે વોર્ડ નંબર 4 શિક્ષિત અને કર્મઠ ઉમેદવાર રંજનબેન પંચાલનો વિકાસ મંત્ર રજૂ કર્યો હતો અને વોર્ડ નંબર 4માંથી રંજનબેન ગોવિંદભાઈ પંચાલે પ્રાંત અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું। નીરજ બોરાણા, જી એક્સપ્રેસ ન્યૂઝ, ડીસા। નમસ્કાર। વોર્ડ નંબર 4ના મતદાર ભાઈઓ, બહેનો અને વડીલો, હું રંજનબેન ગોવિંદભાઈ પંચાલ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। તો દરેક નાગરિકને વોર્ડ નંબર 4માં આપનો કિંમતી સમય અને પવિત્ર વોટ ઝાડુના નિશાન પર બટન દબાવીને આપણી દીકરીને વિજેતા બનાવશો જી। વોર્ડ નંબર 4માં દરેક સમસ્યાનો નિકાલ, જેમ કે રખડતા પશુઓનો નિકાલ અને શિક્ષણ ક્ષેત્રે લાઇબ્રેરી અને સિનિયર સિટીઝન માટે પાર્કનું આયોજન કરેલ છે। તો આપ સૌ વોર્ડ નંબર 4માં દરેક નાગરિક આમ आदमी पार्टी में वोर्ड नंबर 4 दरेक पैनल ने जिताड़वा मदद करशो। नमस्कार। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।